હેલો ફ્રેન્ડ્સ, તો શરૂ કરીએ આપણો પહેલો ટોપિક વિચાર અને શક્તિ. એ માણસ જેને થોમસ એડિસનની સાથે ભાગીદારી કરવાનો વિચાર કર્યો. આ હતું ટાઇટલ. સત્ય છે કે વિચાર વસ્તુ છે અને એ પણ શક્તિશાળી વસ્તુ, ખાસ કરીને જ્યારે તેનાથી ધ્યેયની સ્પષ્ટતા, ખંત અને તેને ધન સંપત્તિ અથવા અન્ય ભૌતિક વસ્તુમાં બદલવાની અદમ્ય ઈચ્છા પણ સંકળાયેલ હોય. આશરે 30 વર્ષ પૂર્વે એડવિન સી બાર્ન્સને આ સત્ય હાથ લાગ્યું કે ખરેખર વિચારોથી શ્રીમંત બની શકાય છે. આ સત્ય પહેલી વારમાં જ નહીં, પરંતુ ધીમે ધીમે અવતરિત થયું જ્યારે મનમાં મહાન એડિસન સાથે વ્યાપારી સહયોગી બનાવવાની અદમ્ય ઈચ્છા જાગૃત થઈ હતી. બાર્ન્સની આ અદમ્ય ઈચ્છાની એક લાક્ષણિકતા હતી કે તેઓ સ્પષ્ટ હતા. તેઓ એડિસનની સાથે કામ કરવા ઈચ્છતા હતા. તેઓ માટે નહીં. હવે તેને ધ્યાનપૂર્વક નિહાળો કે કેવી રીતે તેઓએ પોતાની અદમ્ય ઈચ્છાને એક વાસ્તવિકતામાં ફેરવી. ત્યારે તમે એ 13 સિદ્ધાંતોને સારી રીતે સમજી શકશો કે જેનાથી તેઓ શ્રીમંત બન્યા. સૌપ્રથમ, જ્યારે તેઓના મનમાં આ ઈચ્છા ઝબકી ત્યારે તેઓ સહેજ પણ એ પરિસ્થિતિમાં નહોતા કે તેને કાર્યાન્વિત કરી શકે. બે મોટી સમસ્યાઓ તેમની આગળ હતી. ન તો તેઓ એડિસનને ઓળખતા હતા, ન તો તેઓ પાસે ન્યૂજર્સીથી ઓરેન્જ સુધી જવા માટેનું રેલવેનું ભાડું હતું. ચોક્કસ, આ સમસ્યાઓ મોટાભાગના માણસોને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે હતોત્સાહી કરી શકતી હતી. પરંતુ શ્રી બાર્ન્સની આ ઈચ્છા કોઈ સામાન્ય ઈચ્છા નહોતી, પરંતુ તેઓ એટલા ઊંડા નિશ્ચયી હતા કે આ મુસાફરીઓને તેઓએ માલગાડી દ્વારા પૂરી કરી અને માલગાડીમાં ઓરેન્જ પહોંચ્યા. ત્યાં જઈને તેઓ શ્રી એડિસનની પ્રયોગશાળામાં ગયા અને પોતાના મંતવ્યની ઘોષણા કરી કે તેઓ અહીંયા આ મહાન સંશોધક સાથે વેપાર કરવા માટે આવ્યા છે. વર્ષો બાદ તેઓ સાથેની પ્રથમ મુલાકાત અંગે જણાવતા શ્રી એડિસને જણાવ્યું કે તેઓ મારી સામે હતા, એક ચિતરેલા, હાલ સાધારણ લાગતો માણસ, પરંતુ તેઓના મુખ ઉપર પોતાની વાત પૂર્ણ કરવાનો એક અદમ્ય સંકલ્પ હતો. લાંબા વર્ષો સુધી ઘણા માણસોએ સાથે થયેલા અનુભવોએ મને શીખવ્યું કે જ્યારે કોઈ ગહન ઈચ્છા કરે છે, પોતાનું સમગ્ર ભવિષ્ય જ દાવ પર લગાવી દે છે, તો તે ચોક્કસ સફળ બને છે. તેઓનો સંકલ્પ જોઈને મેં તેઓને મોકો આપ્યો. પછીની ઘટનાઓએ સાબિત કર્યું કે મેં કોઈ જ ભૂલ કરી નથી. યુવાન બાર્ન્સને તે સમયે એડિસને શું કહ્યું તેનું કોઈ જ મહત્વ નથી. મહત્વ તો એ વિચારનું છે કે જે એડિસનના મનમાં આવ્યો. એ એડિસનનું પોતાનું અવલોકન હતું. આ મોકો આપવા પાછળ બાર્ન્સની વેશભૂષા, દેખાવ વગેરેનું એટલું યોગદાન નહોતું જેટલું તેમના મનમાં ઉદ્ભવતી વિચાર શૃંખલાનું. જો દરેક વાચકના મનમાં આ કથનનું મહત્વ સ્પષ્ટ ન થઈ શકે તો ચોક્કસપણે બાકીનું પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી. જોકે પ્રથમ મુલાકાત દરમિયાન જ બાર્ન્સને એડિસન સાથે ભાગીદારી નહોતી મળી. તેઓને માત્ર નજીવા પગારે એડિસનની કચેરીમાં કામ મળ્યું હતું. એવું કામ કે જે એડિસનની માટે કશું મહત્વ ધરાવતું નહોતું, પરંતુ બાર્ન્સ માટે તે અત્યંત મહત્વપૂર્ણ કામ હતું, કેમ કે તે કામ દ્વારા બાર્ન્સને પોતાનો માલ, પોતાના ભાવિ ભાગીદારીનું દર્શાવવાનો અવસર મળ્યો હતો. કેટલાય મહિનાઓ વીતી ગયા, એવું કંઈ ખાસ બન્યું નહીં કે જેનાથી બાર્ન્સને લાગે કે તે પોતાના મૂળ લક્ષ્ય વધુ નજીક જઈ રહ્યા છે. પરંતુ તેમના મનમાં કંઈક થઈ રહ્યું હતું. મનમાં ને મનમાં તેઓની એડિસન સાથે વ્યાપારી સહયોગી બનવાની ઝંખના વધુ બળતર બની. મનોવિશ્લેષકોનું માનવું છે કે જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુને મેળવવા માટે પૂર્ણ રીતે તૈયાર થતો હોય છે, ત્યારે જ તે તેની સામે સાકાર સ્વરૂપમાં પ્રગટ થાય છે. બાર્ન્સ માત્ર વ્યાપારી સહયોગ માટે જ તૈયાર નહોતા, પરંતુ તેઓનો સંકલ્પ પણ હતો કે તેઓ ત્યાં સુધી તૈયાર રહેશે જ્યાં સુધી તેમને તેઓનું ઇચ્છિત લક્ષ્ય મળી ન જાય. તેમને પોતાને ક્યારેય એવું કહી નહીં, અરે જવા દો, મને લાગે છે કે આ બધું છોડીને મારે ક્યાંક સેલ્સમેન જ બનવું પડશે. આવું બધું એને ક્યારેય કીધું નથી. એ સાથે જ તેઓ એવું પણ કહેતા રહ્યા, હું એડિસન સાથે વ્યાપારિક સહયોગ કરવા માટે આવ્યો હતો અને હું એ કરીને જ જંપીશ, ભલે એમાં મારું આખું જીવન પસાર થઈ જાય. વાસ્તવમાં તો તેઓને ચાહના હતી. જે માણસ પોતાના ધ્યેય અંગેની પૂરેપૂરી સ્પષ્ટ સમજ હોય તો તેની જીવનગાથા જ બદલાઈ જાય છે. જો તે પોતાનું ધ્યેય માત્ર એક જનૂન પેદા કરી લે તો જ તેને તે પ્રાપ્ત થઈ શકે છે. શક્ય છે બાર્ન્સને તે સમયે પોતાની મનસ્થિતિનું પૂર્ણ રીતે જ્ઞાન નહીં હોય, તો પણ તેઓનો ખંત, ધ્યેયની સ્પષ્ટતા તથા ઈચ્છાની અદમ્યતાએ બધા વિરોધોના સૂપડા સાફ કરી નાખ્યા જે ક્યારેક તેઓ પર પૂર્ણપણે હાવી થઈ ગયા હતા. પરંતુ જ્યારે અવસર આવ્યો તો એ સ્વરૂપમાં જેની બાર્ન્સને આશા નહોતી રાખી, ન તેના જેવું તેને વિચાર્યું હતું. કહે છે કે તક હંમેશા સંતાઈને અને કમનસીબીનો પોશાક પહેરીને જ આવે છે. જાણે કે આપણા પરાજયનું પ્રતીક હોય. જ્યારે થાય છે તેનાથી દોયધું. કદાચ એટલે જ લોકો તેને ઓળખી શકતા નથી. ત્યારે એડિસને કાર્યાલયના કામ માટે એક નવા યંત્રની શોધની સંપૂર્ણ કરી હતી.
જે એ સમયે એડિસન ડિરેક્ટિંગ મશીન હવે એડિફોનના રૂપમાં ઓળખાતી હતી. એડિસનના સેલ્સમેનનો આ શોધ અંગે વધારે ઉત્સાહી નહોતા. તેઓનું માનવું હતું કે આને વેચવા માટે ઘણા પાપડ વણવા પડશે, પણ બાર્ન્સે પોતાના માટેનો અવસર આમાં જાણ્યો. એ પ્રસન્ન રૂપમાં આવ્યો. આ યંત્ર દ્વારા જેના વિશે તેનો સંશોધક એડિસન અને બાર્ન્સ સિવાય કોઈ આશ્વસ્ત નહોતા. બાર્ન્સને લાગ્યું કે તે એડિસનનું આ ડિરેક્ટિંગ યંત્ર વેચી જ શકે છે. તેને એડિસનને આ જ કહ્યું અને તેને તક મળી. તેને માત્ર મશીન જ ન વેચ્યું, પણ એટલી સફળતા મેળવી કે એડિસને બાર્ન્સને આખા દેશમાં તેનું વિતરણ અને વિક્રય કરવા માટે અનુબંધિત કરી લીધો. ત્યારે જ આ વ્યાપારિક સંબંધ મહાન બન્યો હતો. એડિસન દ્વારા બનાવેલ આ બાર્ન્સ દ્વારા લગાવાયેલ યંત્ર, આ તો એ બંનેના વ્યાપારિક જોડાણનો આરંભ માત્ર હતો, જે 30 વર્ષ કરતાં વધુ મુદ્દત સુધી યથાવત રહ્યો. આનાથી બાર્ન્સે ન કેવળ ઘણા નાણાં મેળવ્યા, પરંતુ મહત્વપૂર્ણ એ વાત સિદ્ધ થઈ ગઈ કે એક માણસ પોતાના વિચારથી શ્રીમંત બની શકે છે. બાર્ન્સની આ ઈચ્છા કેટલું ધન આપી ગઈ તે રકમ જાણવું અઘરું છે, પરંતુ ઓછામાં ઓછા $20-30 લાખ કરતાં ઓછી કમાણી તો નહીં જ હોય. પરંતુ આનાથી મોટી વાત તો એ જાણવા મળી કે એક સ્પષ્ટ ઝંખના અદમ્ય ઈચ્છા બનીને મૂર્ત રૂપમાં પ્રગટ થઈ શકે છે જો યોગ્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે તો. બાર્ન્સે ફક્ત એક ઈચ્છા સેવી હતી કે મહાન એડિસન સાથે કામ કરવાની, અને કરોડપતિ બની ગયો. શરૂઆતમાં તેની પાસે શું હતું સિવાય પોતાની ઈચ્છાની અનુભૂતિ અને ઊંડ વચનબદ્ધતાની, અને આને પૂર્ણ કરીને જ જંપીશ. તેની પાસે શરૂઆતમાં ન તો રોકાણ કરવા માટે પૂરતા નાણાં હતા, ન તો વધારે ભણતર, ન કોઈ પ્રભાવ, પરંતુ આગળ વધવાની ધગશ હતી, પોતાની જાત પર ભરોસો હતો અને વિજેતા બનવાની પ્રચંડ ઈચ્છાશક્તિ. આ મોટા 3 હથિયારોથી તે સંસારના સર્વાધિક મહાન સંશોધકની સાથે જોડાયેલ નંબર 1 માણસ બની શક્યો. હવે આપણે એક એવી સ્થિતિને જોઈશું અને તે વ્યક્તિનું અધ્યયન કરીશું કે જેની પાસે ઈચ્છાઓના નક્કર પુરાવા હતા, પરંતુ તે બધું જ ગુમાવી બેઠો કારણ કે પોતાની ઈચ્છિત ધ્યેયથી 3 ડગલા પાછળ જ રહી ગયો હતો. હવે તમને લાગશે કે આ એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે. તો બધા એક્સાઇટેડ છો ને આપણા બીજા ચેપ્ટર માટે? ચલો અત્યારે થોડીક તમારા માટે કહી જ દઉં કે બીજા ચેપ્ટરનું નામ શું છે. બીજા ચેપ્ટરનું નામ છે સોનાથી 3 ફૂટ દૂર. તો મળશું હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં સોનાથી 3 ફૂટ દૂર. તો કેવો લાગ્યો આ વિડીયો કે મને પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયોની વાર્તા કેવી લાગી. ને હવે આપણે નેક્સ્ટ પોઝિટિવ વાઇબ્સ માટે, જે આપણે એનર્જેટિક વાઇબ્સ માટે આપણે શું કરી શકીએ તે પ્લીઝ મારી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી થિંક ગ્રો એન્ડ રીચ ચેનલને. થેન્ક યુ.